દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। સમગ્ર ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવત। દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ। અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ, તંત્ર હાઈ એલર્ટ પર। ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। રાજ્યના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકથી સતત ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બનતા ભારતીય હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ સાથે સતત નજર રાખવામાં આવી રહી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ પશ્ચિમ વિદર્ભ અને દક્ષિણ મધ્યપ્રદેશ ઉપર સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે। તેના કારણે આગામી 24 થી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ, ગાજવીજ, તેજ પવન સાથે વરસાદની શક્યતા છે। સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, ખેડા, આણંદ, અમદાવાદ સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે કેટલાક માર્ગો પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। વડોદરા જિલ્લામાં સંભવિત પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સગર્ભ મહિલાઓ સહિત અનેક નાગરિકોને આગોતરા સ્થળાંતર કરવામાં આવ્યા છે અને બચાવ દળો સતત કામગીરી કરી રહ્યા છે। રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તમામ જિલ્લા કલેક્ટરો, પોલીસ, ફાયર બ્રિગેડ, એનડીઆરએફ, એસડીઆરએફ, આરોગ્ય વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, વીજ વિભાગ તથા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને 24 કલાક એલર્ટ પર રાખવામાં આવ્યો છે। નદી કાંઠાના ગામો, નીચાણવાળા વિસ્તારો અને પૂરગ્રસ્ત વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે। જ્યાં જરૂરી છે ત્યાં રેસ્ક્યુ બોટ, મેડિકલ ટીમો અને રાહત સામગ્રી તૈયાર કરવામાં આવી છે। નર્મદા, ઢાઢર, વિશ્વામિત્રી, કિમી, પૂર્ણા, અંબિકા સહિતની નદીઓના જળસ્તરમાં વધારો નોંધાઈ રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમોમાં પાણીની આવક વધી રહી છે, જેના કારણે સંબંધિત વિભાગો સતત સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે। સુરત, વડોદરા, ભરૂચ, બોડેલી, કરજણ, શિનોર, ડભોઈ, આમોદ, જંબુસર સહિતના વિસ્તારોમાં અનેક સ્થળોએ પાણી ભરાવાની, ગામોનો સંપર્ક તૂટવાની તથા સ્થાનિક સ્તરે રેસ્ક્યુ કામગીરી હાથ ધરાવાની માહિતી સામે આવી રહી છે। વિવિધ જિલ્લાઓમાં પોલીસ, ફાયર અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી સતત ચાલી રહી છે। હવામાન વિભાગે આગામી 2 દિવસ અત્યંત સાવચેત રહેવાની સલાહ આપી છે। ખાસ કરીને નદી નાળા, કોઝવે, નીચાણવાળા માર્ગો અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા, બિનજરૂરી મુસાફરી ન કરવા, વીજળીના થાંભલા અને ખુલ્લા વાયરથી દૂર રહેવા તેમજ માત્ર અધિકૃત સરકારી સૂચનાઓનું જ પાલન કરવાની અપીલ કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા તમામ નિયંત્રણ કક્ષાઓ કાર્યરત રાખવામાં આવી છે અને કોઈપણ પ્રકારની આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક મદદ મળી રહે તે માટે તમામ જિલ્લા તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। જનતાને અપીલ છે, અફવાઓથી દૂર રહો, સત્તાવાર હવામાન બુલેટિન અને જિલ્લા વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો તથા કોઈપણ આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક સ્થાનિક કંટ્રોલ રૂમ અથવા ઇમરજન્સી સેવાઓનો સંપર્ક કરો।